વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। કર્ણાટકમાં આવકવેરા વિભાગે દરોડા પાડી 5 કરોડ 70 લાખ રૂપિયાની નવી ચલણી નોટ ઝડપી તો 32 કિલોના સોનાના દાગીના પણ કબજે કર્યા। તો અમદાવાદમાં એસઓજીએ 21 લાખની ચલણી નોટ સાથે 4 શખ્સની કરી ધરપકડ। 2000ના દરની નોટ ઝડપાતા ખળભળાટ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની કિડનીનું સફળ ઓપરેશન। એમ્સમાં 5 કલાક ચાલ્યું ઓપરેશન। માતા હીરાબાને મળ્યા બાદ મોદી દિલ્હી જવા રવાના। માતા સાથે લીધું ભોજન। વતનમાં પીએમએ કરી નોટબંધીની વાત। વિપક્ષને લીધો આડે હાથ, કહ્યું હિંમત નથી એટલે ચર્ચાથી ભાગે છે વિપક્ષ। વાયુસેનાના પૂર્વ ચીફ એસપી ત્યાગીના 4 દિવસના રિમાન્ડ મંજૂર। ત્યાગી માટે સવાલોનું લિસ્ટ તૈયાર। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। કર્ણાટકમાં આયકર વિભાગના દરોડા 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કર્યા છે। 32 કિલોના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે। 90 લાખના જૂની નોટ પણ કબજે કરી છે। 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કર્યા છે। 32 કિલોના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે। કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। રૂપિયા 5 કરોડ 70 લાખ કબજે કર્યા છે તો 32 કિલો સોનાના દાગીના પણ કબજે કર્યા છે। કર્ણાટકની ઘટના છે। કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 32 કિલોના દાગીના કબજે કરવામાં આવ્યા છે। 5 કરોડ 70 લાખની રકમ કબજે કરવામાં આવી છે। મહત્વનું છે, નોટબંધી બાદ અનેક વખત જૂની અને નવી ચલણી નોટો ઝડપાઈ રહી છે, પરંતુ હાલ મળતા સમાચાર પ્રમાણે કર્ણાટકમાં આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને જે દરોડામાં 5 કરોડ 70 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે તો 32 કિલોના દાગીના પણ કબજે કરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં રૂપિયા 21 લાખની ચલણી નોટ સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીએ 4 શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ઝડપાયેલી રકમમાં રૂપિયા 2000ના દરની નવી ચલણી નોટ પણ સામેલ છે। આટલી મોટી રકમ કોની છે અને ક્યાંથી લાવવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। એસઓજીએ 4 શખ્સોની ધરપકડ કરી છે। અમદાવાદની આ ઘટના છે। રોકડમાં રૂપિયા 2000ની નોટ પણ સામેલ હતી। રૂપિયા 21 લાખથી વધુની રોકડ કબજે કરવામાં આવી છે। એસઓજી દ્વારા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આટલા મોટા પ્રમાણમાં નવી નોટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો, આ અંગે પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે, અમદાવાદમાં અનેક વખત જૂની અને નવી ચલણી નોટ ઝડપાઈ રહી છે, ત્યારે આજે ફરી એક વખત એસઓજીએ 21 લાખની રોકડ કબજે કરી છે અને આ રોકડ રકમમાં 2000ના દરની નવી નોટનો પણ સમાવેશ થાય છે। બનાસકાંઠાના પીએમના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહેલા એક પીએસઆઈ પર લોકોના ટોળાએ હુમલો કરતા તે ઘાયલ થયા હતા। પીએમનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પીએસઆઈ ટ્રાફિકનું સંચાર કરી રહ્યા હતા, પરંતુ સ્થાનિકો અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પીએસઆઈ ઘાયલ થયા। મહત્વનું છે, ડીસાની આ ઘટના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસાની મુલાકાતે હતા। બનાસ ડીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, ત્યારે જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પીએમનો કાફલો પસાર થવાનો હતો, જે દરમિયાન ટ્રાફિકને નિયંત્રિત કરનાર એક પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો ને જેમાં પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયો છે। ડીસાના ગાયત્રી મંદિર પાસેનો આ બનાવ છે। ભરૂચના જંબુસરના કાવી પાસે લક્ઝરી બસ પલટી ખાઈ જતા 4 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। આ બસ મહારાષ્ટ્રથી કાવી ગામ ખાતે જૈન દેરાસર જઈ રહી હતી, જે દરમિયાન અકસ્માત સર્જાયો અને બસ પલટી મારી ગઈ।
હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના જંબુસર ખાતેની આ ઘટના છે, જ્યાં એક લક્ઝરી બસ પલટી મારી જતા 4 વ્યક્તિના મોત થયા છે. 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. જૈન દેરાસર મંદિરના દર્શન કરી આ તમામ યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા અને જે દરમિયાન આ ગોજારો અકસ્માત સર્જાયો. જંબુસર પાસે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. જે રોડ પરથી બસ પસાર થઈ રહી હતી તે રોડ એકદમ સાંકડો છે અને જેના કારણે સામેથી આવતા વાહનને સાઈડ આપવાના બહાને બસ ડ્રાઈવરે જે રીતે બસ સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો હશે અને જે દરમિયાન બસ પલટી મારી ગઈ હોવાની આશંકા છે. અને હવે વાત કરીશું વતનમાં નોટબંધીની વાતની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની મુલાકાત લીધી, ત્યારે પીએમના પ્રવાસની ઝાંખી અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં સૌપ્રથમ અમદાવાદ એરપોર્ટ સવારે 10 વાગે પીએમનું આગમન થયું હતું. જે બાદ તેઓ ડીસા જવા માટે રવાના થયા તો ડીસા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમણે વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું, જાહેર સભાને સંબોધન કર્યું. ડીસા બાદ તેઓ ગાંધીનગર ખાતે તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા. જે બાદ તેઓ કમલમ ખાતે પહોંચ્યા, જ્યાં સીએમ રૂપાણી સહિત પૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા. તો કમલમમાં ભાજપના નેતાઓની સંબોધી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. નોટબંધીના નિર્ણય બાદ સૌપ્રથમ ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદી તેમના માતાને મળવા પહોંચ્યા હતા. ડીસાના કાર્યક્રમ બાદ રાયસણ ખાતે તેમના માતા હીરાબાને મળવા નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. પોતાના સુરક્ષા કાફલા સાથે પીએમ રાયસણ પહોંચ્યા હતા અને માતા હીરાબાને પ્રેમપૂર્વક ભેટ્યા હતા. તો માતાએ પણ પુત્ર પર વહાલ વરસાવ્યું હતું. સાથે જ પીએમ મોદીએ અહીં ભોજન પણ લીધું. ત્યારબાદ પીએમ મોદી કોબા સ્થિત ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસાથી દેશની જનતાને સંબોધન કર્યું હતું. ત્યારે સાંભળીએ પીએમ મોદીના સંબોધનની ખાસ 10 વાત. भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20-50 100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था. 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं. भाइयों, ये फर्क आया है. और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए ये बहुत बड़ा फैसला मैंने किया. भाइयों बहनों, मेरी लड़ाई है आतंकवाद के खिलाफ. आतंकवादियों को ताकत मिलती है जाली नोट से, और हम तो सीमा पार क्या हो रहा है सब जानते हैं, पड़ोस में ही रहते हैं. कैसी मुसीबतें हमें झेलनी पड़ी है ये बनासकांठा पाटन जिले के लोग ज्यादा जानते हैं. किसी बेईमान को न भ्रष्टाचार से परेशानी थी, न काले धन से परेशानी थी. एक भ्रष्टाचारी को दूसरे भ्रष्टाचारी को कुछ देना भी पड़ता था, तो भी देने वाला भ्रष्टाचारी दुखी नहीं था. अगर दुखी कोई था तो इस देश का ईमानदार नागरिक दुखी था. परेशान था तो इस देश का ईमानदार नागरिक परेशान था. 70 साल तक इन ईमानदार लोगों को 70 साल तक इन ईमानदार लोगों को आपने लूटा, आपने परेशान किया, उसको जीना
मुश्किल कर दिया। आज मैं जब ईमानदारों के साथ खड़ा हूं तो अब ईमानदारों को भड़काया जा रहा है और मुझे खुशी है। मेरे ईमानदार देश के नागरिकों ने लाखों भड़काने के बावजूद भी सरकार के इस निर्णय का साथ दिया है। मैं 125 करोड़ देशवासियों को सत सत नमन करता हूं कि इतना बड़े काम में उन्होंने मेरी मदद की। सरकार कहती है कि हम चर्चा चाहते हैं, सरकार कहती है प्रधानमंत्री बोलने के लिए तैयार है, सरकार कहती है प्रधानमंत्री आकर के कहने को तैयार है, लेकिन उनको मालूम है उनका झूठ टिक नहीं पाता है और इसलिए वो चर्चा से भागते रहे हैं और इसलिए लोकसभा में मुझे नहीं बोलने दिया जाता। मैंने जनसभा में बोलने का रास्ता चुन लिया है और जिस दिन मौका मिलेगा लोकसभा में भी 125 करोड़ देशवासियों की आवाज मैं जरूर पहुंचाने का प्रयास करूंगा। मेरे भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20-50 100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था। 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं। भाइयों, ये फर्क आया है। और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए ये बहुत बड़ा फैसला मैंने किया। भाइयों बहनों, मेरी लड़ाई है आतंकवाद के खिलाफ। आतंकवादियों को ताकत मिलती है जाली नोट से और हम तो सीमा पार क्या हो रहा है सब जानते हैं, पड़ोस में ही रहते हैं। कैसी मुसीबतें हमें झेलनी पड़ी है ये बनासकांठा पाटन जिले के लोग ज्यादा जानते हैं। किसी बेईमान को न भ्रष्टाचार से परेशानी थी, न काले धन से परेशानी थी। एक भ्रष्टाचारी को दूसरे भ्रष्टाचारी को कुछ देना भी पड़ता था तो भी देने वाला भ्रष्टाचारी दुखी नहीं था। अगर दुखी कोई था तो इस देश का ईमानदार नागरिक दुखी था। परेशान था तो इस देश का ईमानदार नागरिक परेशान था। 70 साल तक इन ईमानदार लोगों को 70 साल तक इन ईमानदार लोगों को आपने लूटा, आपने परेशान किया, उसको जीना मुश्किल कर दिया। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધી લાગુ કર્યા બાદ દેશને કેશલેસ બનાવવાનું સ્વપ્ન જોયું છે। પીએમના કેશલેસ ઇન્ડિયાના સ્વપ્નને ટેકો જાહેર કરવા માટે ડીસા ખાતે સભાસ્થળ પર બનાસકાંઠા કોલેજના વિદ્યાર્થીઓ એક ખાસ પ્રકારના ડ્રેસ કોડ સાથે હજારોની સંખ્યામાં આવ્યા હતા। નોટબંધીનો નિર્ણય કાળાબજાર અને આતંકવાદનું મૃત્યુઘંટ છે તેવું કહેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પછી કોનો વારો છે તેના સંકેત આપી દીધા છે। ડીસામાં આયોજિત કાર્યક્રમમાં સંબોધતા તેમણે પાછલા બારણે વહીવટ કરનારા બેન્કરો અને અધિકારીઓને ચેતવ્યા છે। નોટબંધી બાદ દેશની જનતા જ્યારે કલાકો લાઇનમાં ઉભી રહી પરસેવો પાડી રહી હતી ત્યારે કાળાબજારીયાઓ તેમની કાળી કરતૂતોને અંજામ આપતા હતા। બેંકો બહાર લાઇનો અને પાછલા બારણેથી થતા વહીવટના સમાચારો દેશભરના માધ્યમોમાં ચમક્યા। વીટીવીએ પણ આવા કેટલાક કાળાબજારીયાઓના પર્દાફાશ કર્યા જેઓ પાછલા બારણેથી લોકોના પરસેવાની કમાણીના રૂપિયા આસાનીથી મેળવીને છટકતા જોવા મળ્યા। ત્યારે વતન આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી મામલે આકરા પ્રહાર કર્યા। ये जाली नोट का कारोबार उसका मृत्युदंड एक निर्णय से किया है।
भ्रष्टाचार, काला धन, ये भ्रष्टाचार और काले धन में पीड़ा किसको होती? किसी बेईमान को न भ्रष्टाचार से परेशानी थी, न काले धन से परेशानी थी। एक भ्रष्टाचारी को दूसरे भ्रष्टाचारी को कुछ देना भी पड़ता था, तो भी देने वाला भ्रष्टाचारी दुखी नहीं था। अगर दुखी कोई था तो इस देश का ईमानदार नागरिक दुखी था। ડીસામાં બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી મામલે વિરોધી પક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. એટલું જ નહીં, હવે પછી કોનો વારો છે એ દિશામાં સંકેત આપતા બેંક અધિકારીઓ અને પાછલા બારણે વહીવટ કરનારા અધિકારીઓને ચેતવ્યા. आपने देखा होगा इन दिनों सरकार बराबर पीछे लग गई है। बैंक वाले जेल में जा रहे हैं, बड़े बड़े गड्ढे लेकर के भागे हुए लोग जेल जा रहे हैं। चारों तरफ उनको लगा था कि ठीक है, मोदी जी 1500 की बंद कर देता है, हम पिछले दरवाजे से कुछ कर लेंगे। लेकिन उनको मालूम नहीं था मोदी ने पिछले दरवाजे पर भी कैमरे लगाए हुए हैं। ये सब के सब पकड़े जाने वाले, कोई बचने वाला नहीं है। 2 महीना, 3 महीना, 6 महीना जिन्होंने भी 8 तारीख के बाद नए पाप किए हैं, वो तो किसी हालत में बचने वाले नहीं है भाई। उनको सजा भुगतनी पड़ेगी। 700 करोड़ देशवासियों के सपनों को चूर करने का पाप जिन्होंने किया है, वो बचने वाले नहीं है। ડીસામાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાને ખાતરી ઉચ્ચારી કે હવે પછીના દિવસો ગરીબ લોકો માટે હશે. 50 દિવસ બાદ પરિસ્થિતિ સુધરી જશે અને હવે નાની નોટો સાથે ગરીબ લોકોની વાત થશે તેવો હુંકાર પણ તેમણે કર્યો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. એક તરફ પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી અને નોટબંધી મુદ્દે લોકોને આશ્વાસન આપ્યું, તો બીજી બાજુ સુરત ખાતે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને નોટબંધીના નિર્ણય મુદ્દે પીએમ પર વાર કરતા જણાવ્યું કે લોકોને રૂપિયા મળી રહ્યા નથી, જનતા ભાજપના માર્કેટિંગનો ભોગ બની રહી છે, તો બીજી બાજુ પીએમ પર ભ્રષ્ટાચાર શીખવાડવાનો આરોપ લાગી આવ્યો છે. ભ્રષ્ટાચાર, તમે જ ભ્રષ્ટાચાર શીખવાડો છો. 1 કરોડની જૂની નોટો લાવો ને 80 લાખ કે 75 લાખ કે જે આઈ ડુ નોટ નો જે હોય 30-35% કમિશન. તમે જનધન ખાતામાં જેને જમા કરાવ્યા હોય પાછા નહીં આપતા, આવું ચીટિંગ તમે શીખવાડો છો. ભ્રષ્ટાચાર નોટ બદલવાથી બંધ થયું, આવું દુનિયામાં ક્યાંય બન્યું છે ખરું? બેંક ખાતું ખોલતી નથી. આજે પોતાના રૂપિયા માટે લોકો લાઈનમાં ઉભા રહે અને એ પણ લોકો કે નાના નોટબંધીનો નિર્ણય બહુ સારું છે તો એને મુબારક. આવા ટાઈટ મગજના લોકો જે આ દેશમાં કરોડો રૂપિયાના ભાજપના અપપ્રચારનું માર્કેટિંગ એનો જે ભોગ બન્યા હોય, એની બહેરીને એની પત્નીને પૂછે ને તોય એને ઘરમાં પેસવા નહીં દે કે સારું શું છે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું, રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં વાત કરીએ, આપના નેતા ગોપાલ રાય વડોદરામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં આપના નેતા ગોપાલ રાય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય. અમદાવાદ ખાતે ઇન્ચાર્જ સંગઠનની એક બેઠક યોજાશે. આપના નેતા ગોપાલ રાય દ્વારા વડોદરામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આ હોઈ શકે છે. लेकिन साथ में कांग्रेस, भाजपा और सारी देश की पार्टियों की जांच होनी चाहिए, नंबर 1, क्योंकि अगर पॉलिटिकल सिस्टम पे लगाम लगेगा तो ब्लैक मनी से चेक लगेगा. नंबर 2, कि जितने लोग, करीब 664 लोगों की जो लिस्ट पड़ी हुई है कांग्रेस के जमाने से, सबसे पहले 1% लोगों के पास देश का 90% काला धन है. पहले उन 1000 लोगों के खिलाफ कार्रवाई होनी चाहिए. और तीसरी बात कि अगर आप कह रहे हो कि कैशलेस सोसाइटी हमें बनाना है, कैशलेस भारत बनाना है, वो पहले से भी था. ऐसा नहीं क्रेडिट कार्ड हमारे देश में नहीं था लोगों के पास, बहुत सारे लोगों के पास. उसके लिए लोगों को एजुकेट करने की जरूरत है. उसके लिए नोटबंदी का नाटक करने की कोई जरूरत नहीं.
इस नोटबंदी के नाटक से बेईमानी बढ़ी है, भ्रष्टाचार बढ़ा है, काला धन बढ़ा है, आतंकवाद के लिए रास्ता खुला है और आज पूरे जनता और देश के ऊपर यह बोझ की तरह से पड़ा है। हम लोग पहले से भी कह रहे हैं कि इसमें बहुत बड़ा घोटाला है और इसके पीछे का जो मकसद है कि 8 लाख करोड़ रुपया, जिसमें से 1,12,000 करोड़ रुपया कर्जा माफ किया जा चुका है। जो कंपनियां, जिन बड़े बड़े लोगों ने चंदा दिया था नरेंद्र मोदी जी को और भाजपा को, वो उन्हीं की लिस्ट है। उनके कर्जा माफी के लिए जनता का पैसा यहां इकट्ठा किया गया है। आम आदमी पार्टी ये नहीं होने देगी। हम इसका पोल खोल चलाएंगे पूरे देश में। आम आदमी का पैसा जो बैंक में गया है वो आम आदमी को मिलना चाहिए, न कि बड़े बड़े पूंजीपतियों का कर्जा माफ होना चाहिए। ये आम आदमी पार्टी का इसको लेकर स्टैंड है। गोपाल जी, अभी का जो सिस्टम है दिल्ली में, जो हमने अप्लाई किया, अभी पंजाब और गोवा में कर रहे, कि हम हर विधानसभा में एक ओपन सभा करते हैं, ओपन हाउस करते हैं और उसमें से जो भी वॉलंटियर है उनमें से नाम प्रस्तावित करते हैं। कहीं 2 आया, 10 आया, 15 आया, 20 आया, जो भी नाम प्रस्तावित होते वो आते हैं। उसके बाद हमारी स्टेट की स्क्रीनिंग कमेटी होती है। उन 15 આ સાથે સમાચારમાં રોકાઈ વધુ એક વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। સરકાર દ્વારા પેરામેડિકલની નવી કોલેજો શરૂ કરવામાં આવતા અગાઉ પેરામેડિકલમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓનું રિશફલિંગ ચાલી રહ્યું છે। સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં એનઓસી મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। જો કે સરકાર એનઓસી સર્ટિફિકેટ જરૂરી ન હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો। સીયુ શાહ મેડિકલ કોલેજમાં પેરામેડિકલ વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અંદાજે 30 થી વધુ વિદ્યાર્થીનીઓએ કોલેજ દ્વારા એનઓસી સર્ટિફિકેટ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો। તેમજ કોલેજના સત્તાધીશો દ્વારા નિયમ વિરુદ્ધ 4 વર્ષની રૂપિયા 3 લાખથી વધુ ફી એક સાથે ભરવાનું જણાવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો હોય અને સ્ટેજ પર રૂપિયા ન ઉડે એ વાત માનવામાં ન આવે। બારડોલીમાં યોજાયેલા આ અનોખા ડાયરામાં લોકોએ પૈસા ઉડાવ્યા નહીં પણ ચેકથી દાન કર્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 15 લાખથી પણ વધુની રકમ આર્મી વેલફેર ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરવામાં આવી। તો બીજી તરફ ધારાસભ્યએ પણ પોતાના 2 પગાર આપવાની જાહેરાત કરી હતી। લોકોએ પ્રધાનમંત્રીની વાતને દિલથી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકોએ ડાયરામાં રોકડને બદલે ચેકથી દાન કરી અનોખી પહેલ કરી। सब मेरे कार्यकरों, प्रजाजनों, शुभेच्छकों ने मेरी बात मानी है और ये डायरा पूरा का पूरा कैशलेस हुआ है और जो भी फंड, जो भी निधि आई है वो चेक से ही आई है, चाहे थोड़ी कम क्यों न हो, लेकिन हमें बड़ा संतोष हुआ है। और ये मैसेज पूरे हिंदुस्तान में यहाँ बारडोली से जाए और बारडोली का नाम की। मगर इस बार हमारे मित्र अनिल जी ने ऐसा नया कदम उठाया है कि जब देश पूरा कैशलेस होने जा रहा है, तब कैशलेस दायरा का ये शुभ मुहूर्त यहाँ बारडोली से हुआ। और लोगों ने रुपए तो बहुत दिए, मगर चेक से और क्रेडिट कार्ड से दिए हैं। मतलब कि अर्थ तो हमारा हुआ, अर्थ उपार्जन भी हुआ, मगर कैशलेस दायरे से। तो इस दायरे से बहुत बड़ा मैसेज पूरी दुनिया में जाएगा। तो आ साथे समाचार में अत्यारे बस आटલું જ। रजा आपसे।